આપણે શું શીખવાનું છે તો કે નાનું અને મોટું. કઈ વસ્તુ નાની છે અને કઈ વસ્તુ મોટી છે ઈ આપણને ખબર પડવી જોઈએ. તો આ બે દડા છે તો દડા કેવા છે? જો આ દડો કેવો છે? આ દડો કેવો છે? બેની ખબર કેમ પડે? બાજુમાં રાખો એટલે ખબર પડે કે આ મોટું છે આ નાનું છે. બરોબર? બે વસ્તુને તમે અલગ અલગ ખાલી જો આ જોવો, તમે ખાલી આ જોવો તો આ નાનું છે કે મોટું ખબર પડે? મોટું. એકલું આ હોય તો ખબર પડે કે આ નાનું છે કે મોટું? ન પડે ખબર. એકલું આ જોવો તો ખબર પડે કે આ નાનું છે કે મોટું? ન ખબર પડે. પણ બે વસ્તુ સાથે રાખો તો ખબર પડે કે આ મોટું છે અને આ નાનું છે. એવી રીતે જો આપણી પાસે આ બે ડબ્બા છે તો કયો ડબ્બો મોટો છે? આ ડબ્બો મોટો છે, આ ડબ્બો નાનો છે. એવી રીતે બે જો ફૂટપટ્ટી છે આપણી પાસે તો બાજુમાં રાખો તો ખબર પડે કે આ મોટી છે અને આ નાની છે. એવી રીતે જો આપણી આ બે ચોપડી છે તો એક ચોપડી મોટી છે, એક ચોપડી નાની છે. તો વ્યક્તિમાં એવું હોય, તમે છો તો જો આ ધ્રુવી છે તો ધ્રુવી કેવી છે? નાની છે. અને નક્ષ છે તો કેવો છે? અહીંયા નક્ષ. જો આ બેને સાથે જોવો તો ખબર પડે કે આ છે ઈ નાની છે અને આ છે ઈ મોટો છે. બરોબર? આની લંબાઈ કેવી છે? નાની છે. આ કેવો છે? લાંબો છે. આવી રીતે આપણને નાના મોટા વસ્તુની ખબર હોવી